નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપનું મોડલ અનામત ખતમ કરી નાખશે. રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રમાં લિટરલ એન્ટ્રીથી ભરતીના વિરોધમાં વિપક્ષના નેતાની તીખી ટિપ્પણી. ભાજપના સાથી પક્ષો પણ વિરોધમાં છે. કોલકાતા રેપ હત્યાના આરોપીઓનો સીબીઆઈ લઈ ડિરેક્ટર ટેસ્ટ કરશે. આરોગ્ય રાજ્યોનો વિષય હોવાથી જ કેન્દ્ર કશું જ ના કરી શકે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો, સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. અંધશ્રદ્ધા, કાળો જાદુ કરતા પાખંડીઓ સામે કડકાઈથી પગલાં લઈ શકાશે. વિધાનસભાના 3 દિવસ ચોમાસુ સત્રમાં 4 વિધેયકો લેવાશે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી સંપર્ક કરી વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર ગોધરાના યુવક સહિત 2 ઝડપાયા છે. કટંબાના તળાવમાંથી ગાડી કાઢ્યા બાદ બીજા દિવસે વિદ્યાર્થીની લાશ મળી છે. નવી અફવા, રાષ્ટ્રપતિ શાસન લાવી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે. લાડકી બહેન યોજનાના વધુ હપ્તા રિલીઝ થાય તો માહોલ બને તેવો એક ઇરાદો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી રમવા ફાસ્ટ બોલર સમી સજ્જ થઈ જાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ચોમાસાની સિઝનમાં ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાત હજી પણ તરસ્યા રહ્યા છે. મનસુખ સાગઠિયાની પત્ની, પુત્ર અને ભાઈ દ્વારા આગોતરા જામીનની અરજી મુકાઈ છે. બોગસ સર્ટિફિકેટના આધારે મેળવેલી એલએલબીની ડિગ્રી હાઈકોર્ટે રદ કરી છે, એટલે કે રદ ઠરાવી છે. મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે સયાજી હોસ્પિટલમાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવા માટે ડોક્ટરોની માંગણી છે. જેલવાસ ભોગવતી 4 બહેનો પાસે રાખડી બંધાવવા ભાઈઓ આવ્યા. જેલવાસ ભોગવતી 4 બહેનો પાસે રાખડી બંધાવવા ભાઈઓ આવ્યા. વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. દુમાર ચોકડી નજીક લૂંટનો પ્લાન નિષ્ફળ, યુપીની ટોળકીનો એક સાગરીત ઝડપાયો છે. રક્ષાબંધન કરવા બહેનના ઘરે ગયેલા ભાઈના ઘરમાંથી 3.5 લાખની ચોરી થઈ છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સાવલીમાં માનસિક અસ્વસ્થ યુવક પર પિતા પુત્રનો હુમલો, લાકડીના ફટકા મારી અને હત્યા કરી નાખવામાં આવી. દિન પ્રતિદિન હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. દુમાર ચોકડી પાસે લૂંટની યોજના કરનાર ટોળકીનો સાગરીત ઝડપાયો છે. શિક્ષકો બાદ હવે લાંબી રજા પર ગયેલા પોલીસ કર્મચારીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. ફાઇનલ અગાઉ 13 સિરીઝ બાકી છે. 8 ટીમો હજુ રેસમાં. ભારત પ્રબળ દાવેદાર છે. સરકારી નોકરી માત્ર 2% જ મળે છે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા દર 100 ઉમેદવારોમાંથી સરેરાશ 2 ઉમેદવાર જ પાસ થાય છે. બોટકાંડની મૃતક રોશનીના ભાઈએ મિત્રોની રાખડી જોઈને કહ્યું, મમ્મી, દીદી મને ક્યારે રાખડી બાંધશે? મોટો પ્રશ્નાર્થ પૂછાયો. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. હવે કેન્દ્ર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો અને એ હુમલામાં સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. હસીના અને અન્ય 26 વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ થઈ છે. વડીવાડી ગામે ગણેશ સ્થાપનાની પરમિશન મુદ્દે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ ત્યારે લોખંડની જે પાઇપ આવે સાથે જ લાકડીઓ ઉછળી છે, એટલે એકબીજાને મારવામાં આવી છે. મકરપુરા વિસ્તારમાં ચોરી કરનાર 3 ઢીડા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરમાં 2 સ્થળ પર શ્રાવણીઓ જુગાર રમતા 8 ખેલીઓ ઝડપાઈ ગયા છે. નડિયાદમાં વિવાદાસ્પદ કોન્સ્ટેબલની પુનઃ નિમણૂક કરવામાં આવી છે. બોરસદ નહેરમાંથી ગૌવંશનું કપાયેલું માથું મળ્યું ત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આણંદની પ્રજાના પૈસા, પીએમનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો. ઉદયપુરમાં છરા હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે. ફરી ભારે તણાવ. પ્રદર્શનકારીઓના મોતના મામલે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન હસીના સામે હત્યાના નવા કેસ દાખલ થયા છે. હરણી દુર્ઘટનાની ગંભીર નોંધ બાદ શિક્ષક વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ પર રોક લગાવવામાં આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કાશ્મીરમાં કલમ 370 અને 35A ને પુનઃ સ્થાપિત કરાશે. ઓમર તરફથી એક નિવેદન સામે આવ્યું છે. નાઇજેરિયન વિદ્યાર્થીની લાશ મળી, જે કાર તળાવમાં ખાબકી હતી તેનું રેસ્ક્યુ કરાયું. રેસ્ક્યુ કરતાની સાથે જ એક લાશ મળી છે. સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. 4 રસ્તા હોય, ખુલ્લો રસ્તો હોય કે પછી સિંગલ રોડ પર ડબલ ટ્રાફિકની અવરજવર.
સમાસાવલી રોડ પર દરરોજના સાંજે વાહન ચાલકોના હવાલે હોય છે 1 કિલોમીટરનો ટ્રાફિક જામ થાય છે. ન્યૂયોર્કની ઇન્ડિયા ડે પરેડમાં રામ મંદિરની ઝાંખી પર વિવાદ. સમીનો નિર્ણય એનસીએના રિપોર્ટ બાદ લેવાશે. જય શાહ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. બોડેલીમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. નસવાડીમાં મુસ્લિમ બહેને હિન્દુ ભાઈને રાખડી બાંધી છે. કોમી એકતાનું ઉદાહરણ. શહેરના મંદિરો અને જાહેર સ્થળો પર બોમ્બ સ્ક્વોડ સાથે રાખી અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાવ્યું છે. ન્યૂ વીઆઈપી રોડ પર વધુ એક ભૂવો પડતા જ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વચ્છતામાં વડોદરાનો રેન્ક સુધારવા ઇન્દોરની કંપનીને જવાબદારી સોંપાઈ છે. શહેરમાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે. આજથી 7 દિવસ વરસાદની આગાહી છે. જોઈએ હવે મેઘરાજા મહેરબાન થાય છે કે કેમ. પીડિતા સાથે બરબત્તા પ્રાઇવેટ પાર્ટ સહિત 14 અંગો પર ગંભીર ઈજા. કલકત્તા ડોક્ટર મર્ડર રેપ કેસમાં નવી માહિતીઓ સામે આવી રહી છે. ભારતીયોએ કટોકટી પછી વસ્તી નિયંત્રણ પર ધ્યાન આપ્યું જ નથી. મિડ કેપ ઇન્ડેક્સ 251 પોઈન્ટ, સ્મોલ કેપ 716 પોઈન્ટે વધ્યો છે. તમિલનાડુમાં નકલી એનસીસી કેમ્પમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો પર્દાફાશ. વેમાલીની હોટલમાં દુષ્કર્મ કરનાર યુવાન ગોવાથી સાથીદાર સાથે ઝડપાયો છે. પ્રશ્નોત્તરીની બાદબાકી થતા ધારાસભાનું ટૂંકું સત્ર નિરસીને ઔપચારિક બની રહેશે તેવી માહિતી સામે આવી છે. શહેરને ગેરકાયદે હંગામી દબાણોએ ભરડામાં લીધું છે. ફૂટપાથ પર કબજો કરવામાં આવ્યો છે. ઇનઓર્બિટમાં બોમ્બ પ્લાન કર્યો છે. થ્રેટ ઇમેલથી એલર્ટ. અંતે હાશકારો મળ્યો છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીમાં હડતાલ પર ઉતરેલા ડોક્ટરો હવે દર્દીઓની સારવાર કરશે. અંતરિક્ષમાં કેમ ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ? એક મોટો પ્રશ્નાર્થ છે. રાજ્યપાલે સિદ્ધાર્થ મૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ત્યારથી હોબાળો. રક્ષાબંધન નિમિત્તે બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કાશમાં બાંધકામ થાય અને ભવિષ્યમાં આ ઇમારત ધરાશાયી થાય તો કોણ જવાબદાર? એક મોટો પ્રશ્નાર્થ છે. નિઝામપુરા જૈન સંઘમાં નૂતન દીક્ષિત 3 સાધ્વીજી ભગવંતોના માસ ક્ષમણના પારણાઓ યોજાયા છે. થરાદના શિવનગર બહેનોએ પાકિસ્તાનમાં રહેતા ભાઈઓને વિડીયો કોલથી રાખડી બાંધી અને ઉજવણી કરી છે. રક્ષાબંધનના તહેવારને લઈને શહેરના મંદિરો અને જાહેર સ્થળો પર બોમ્બ સ્ક્વોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ. મકરપુરામાં થયેલા ગરફોડના 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા પછી જ્યારે ખેલાડીઓ આપઘાતનો વિચાર આવે છે ત્યારે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે.